ગોપી ભજન મંડળ લાગણજ. આ લાડવાનું પ્રોગ્રામ પટેલ દશરથભાઈ મગનદાસના પુત્રના જન્મતિથિ નિમિત્તે બર્થડે એ નિમિત્તે કૂતરાને પુનદાન કરવા માટે આ લાડવાનું આયોજન કરેલ છે. એમાં અમારા ગોપી ભજન મંડળની બહેનો જબ્બર સહયોગ કરી રહી છે. ઠંડીમાં પણ બચારી સ્કાર્ફ બોધીને આવી પણ લાડવાના પ્રોગ્રામમાં હાજર રહી છે. એ બદલ ખૂબ ખૂબ આભાર ગોપી ભજન મંડળની બહેનો. અને મેન વાત એક કહેવાની હતી, અમારા લાસ્ટ ટાઈમ વિડીયો ઉતાર્યો ત્યારે આ લીલાબેન જેમનો આપણે ઉલ્લેખ કરેલો કે લીલાબેન જે અમારા ગામની દીકરી છે, આ ભજન મંડળ એમને જ ચાલુ કરેલું, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. એ વખતે સુરત હતા, એમના દીકરાના ઘરે અત્યારે હાજર છે. એટલે લીલાફાઈનો ખૂબ ખૂબ આભાર ગોપી ભજન મંડળની અત્યારે હાલની બહેનો તરફથી કે જે અમને ભજન મંડળ આપ્યું. એમની સાથે સાથે આ કાંતાબેન, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ બધાના સહયોગથી જ એમને આ ભજન મંડળ ચાલુ કરેલું ભાઈ. અને અમારા સક્રીબા જે ડેવલોપ પામ્યા, વૈકુંઠ ગામ ગયા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બરાબર, એટલે લીલાફાઈનો ખૂબ ખૂબ આભાર. આ લીલાફાઈ છે અમારા, ઘણી વખતે બહાર રહે સુરત, એટલે આજે ભાઈ તમારે કોઈ કહેવું છે કોહડો? ભૂલ ભગવાનની મરજીથી ભગવાનની શક્તિ આલી ત્યારે અમે આટલા સુધી પહોંચ્યો છે. એ સિવાય આપણે પહોંચી શકીએ ના. એની પ્રેરણાથી આપણે જઈએ આગળ હેડ્યો છીએ. એટલું આપણે આધાર નંબર તો કોઈ ગોપી મંડળનો એ જ કહું છું કે આવો ભાવ રાખીને છે ખુંદી તમે ત્યાં ભજન કરજો અને આવો ને આવો ભાવ રાખજો. બોલવું પડે, બાજુ પડે, પણ કોઈ વિરોધ કરશો નહીં. બસ હું એટલું કહું છું. બસ માસી તમારે કોઈ કહેવું છે? અમારે તો મંડળ સરસ ચાલે છે. તમારા જેવાની જરૂર છે ગઈડોની. હા, ભલે અમને બોલો, પણ અમારા મંડળમાં ડોશીઓની જરૂર તો છે થોડી ઘણી, એટલે ચાલે છે. બોલો પછી એક આ કૈલાસબેન, હાલ અમારા ગોપી ભજન મંડળના પ્રમુખ છે ભાઈ. બોલો હાડો કૈલાસબેન, તમે કંઈક બે શબ્દો બોલો ભજન મંડળ વિશે બોલો, કે જ્યાં બહેનો સહયોગ કરે છે. આપણે આ જે મૂંગા પ્રાણીઓ માટે જે આપણે અથાગ પરિશ્રમ અને જે કામ કરીએ છીએ એના માટે કંઈ કહેવું છે? હા, જો બી અમારું ગોપી મંડળ છે એ 35 થી 40 વર્ષથી આ સહયોગ આપી રહ્યું છે અને એનો ભગીરથ કાર્યક્રમ કરી રહ્યું છે. અને આ મંડળ એટલી જ સક્સેસફુલ છે તે રાત કા દિવસ જોતી નથી. રાત્રે ભજન 12 દિવસ હોય તો 12 દિવસ પણ ભજનમાં જાય છે. ગોદડો ઓઢીને પણ જાય, ચોમાસું આવે તો સતરીઓ ઓઢીને પણ જાય. તાલીઓ પાડો ભાઈ, એ બદલ ગોપી ભજન મંડળને તાલીઓ પાડો ભાઈ. બોલો બોલો. એટલે અમારું ગોપી મંડળ લગણજ ગામની અંદર પહેલા નંબરમાં આવે છે અને બહુ સક્સેસફુલ ગોપી મંડળ છે. અને કોણ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કોણ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. શેર કરજો ગોપી ભજન મંડળ. પછી અમે એક અમારા એ બી જૂના સભ્ય છે ભાઈ ગોપી મંડળના. બોલો તમારે કોઈ કહેવું છે? ઓકે. પછી એક આ કોકીબા જે લીલાફાઈ કોંતાબેન અને એક આ કોકીબા, એ બી અમારા બહુ જૂના ભજન મંડળ, એમને જ ચાલુ કરેલું. બોલો કોકીબા, તમારે કંઈ કહેવું છે? ગોપી મંડળ બહુ સરસ ચાલે છે અમારું, અને બધી બહેનો બધું સહકાર સારો આપે છે અને આવું ચાલતું રહે બસ. આ કોંતાબા છે, એ પણ સહયોગ સારો આપે છે. એક આ કોંતાબા, એ બી અમારા જૂના સભ્ય છે ભાઈ. બોલો તમારે કોઈ કહેવું છે ગોપી ભજન મંડળ વિશે? શું કહેવું નહીં, મજામાં છો? તમારે બિંબા બોલો હડો. આ બી જૂના સભ્ય અમારા બધા. ના બોલવું નહીં, નહીં બોલવું? બસ ભજન કરો ખાલી અને આ પરમાર્થના કાર્યમાં સહયોગ આપો. જો ભાઈ લાસ્ટ ટાઈમ અમારી ખાસ ફ્રેન્ડ છે શિલ્પા, એ હને હું ભૂલી ગઈ હતી નામ લેવાનું. આ મારી ખાસ ફ્રેન્ડ ભાઈ હો, મારા જીવથી પણ વધારે વાલી. ગઈ વખત ભૂલી જઈ હતી હું કહેવાનું, એનું નામ આ શિલ્પા છે ભાઈ, અને આ કોંતાબેન. પછી એક અમારા કૈલાસબેન. બોલો હડો તમારે કોઈ કહેવું છે? એ બી જૂના સભ્ય છે અમારા, બધું કામ એ કરે છે. બોલો હડો, બોલો બોલો.
બે શબ્દો તો કહો ગોપી ભજન મંડળ વિશે બોલો. આ ગોપી ભજન મંડળ જે ભજન કરીને જે પૈસા આવે તો એ ભગીરથ કાર્ય માટે વપરાય છે. પશુઓને ચણ, ગાયોને ઘાસ અને કૂતરાઓને લાડુ અને જે અનાથ બાળક હોય તેના માટે પણ એમ કે અમે કાર્ય કરતા રહીએ છીએ. અને આ બધી બહેનો આ સરોજ માસી છે એ અમારા આનંદ બહુચર મંડળ ગરબાના પ્રમુખ. પછી કે દક્ષાબેન નવા જોડાયા. પછી આ વિમળાબેન તમારે કોઈ કેવું છે? જય શ્રી કૃષ્ણ. આ અલકાબેન, એક અંશાબેન તમારે કોઈ કેવું છે? નહીં કેવું? પછી એક દક્ષા માસી એ બી જૂના છે. બોલો માસી તમારે કોઈ કેવું છે ગોપી મંડળ વિશે? ગોપી મંડળ મજામાં ને? એક આ લીલાબેન બોલો તમારે કોઈ કહેવાનું છે? નહીં કેવું ગોપી મંડળ વિશે? ઓકે. આ ગોપી ભજન મંડળ ભાઈ અમારું પરમારથનું કાર્ય કરે છે. જે દશરથભાઈ મગનદાસ આજે એમના તરફથી આ પૈસા આવેલા હતા. એમના દીકરા વિપુલ ના બાબાનો જન્મદિવસ છે એ નિમિત્તે કૂતરાઓને લાડવાનું આયોજન કર્યું છે. એ હાલ અમદાવાદ રહે છે પણ એમના બાબાના જન્મ નિમિત્તે જે પુણ્ય એમ કરીએ છીએ એના એટલે એ લોકોને એવો સારો વિચાર આવ્યો કે ભાઈ દીકરાનો જન્મદિવસ છે તો એના માટે કૂતરાઓને ખવડાવીએ તો કંઈક પુણ્ય મળે એ હિસાબથી અમને આ કાર્યક્રમ અમને ગોપી ભજન મંડળના જ બધું કામ સોંપેલું છે. બધો સામાન બહેનો લાવી અને કરી કાલે કૂતરાઓને લાડવા નાખવા જવાનું એ બધું કાર્ય ગોપી ભજન મંડળની બહેનો કરે છે. ખૂબ ખૂબ આભાર. બીજો કોઈ આગળ વિડીયો લાડવા બનશે એટલે કરીશું. જો ઘણા સભ્યો ગેરહાજર છે, થોડું વહેલા જ આવી ગયા આજે શિયાળાના હિસાબે ઠંડી લાગે છે, મોડું ના થાય એના હિસાબે. $3.5 મણ એટલે આશરે 70 કિલો લોટના લાડવા છે ભાઈ. 70 કિલો એમાં 15 કિલો ઘી, 15 કિલો ગોળ એ જશે. લાડવા બનાવવાના છે.